પડ્યો છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। બાલાજી વેફર્સની ફેક્ટરીથી પ્રદૂષણ ફેલાય છે। સંદેશ ન્યૂઝના અહેવાલથી જીપીસીબીના અધિકારીઓ જાગ્યા। ફરિયાદના આધારે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। સંદેશ ન્યૂઝ પર જીપીસીબીના અધિકારીએ કબૂલાત કરી કે આસપાસની ફેક્ટરીમાંથી ગંદુ પાણી ઠાલવવામાં આવે છે। બાલાજી ફેક્ટરીના ગંદા પાણીથી ગ્રામજનો ત્રસ્ત છે। સંદેશ ન્યૂઝ ફરી એકવાર જનતાનો અવાજ બન્યું છે। સંદેશ ન્યૂઝના આ રિપોર્ટની 24 કલાકમાં જ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે। આ વસ્તુ તમારા માધ્યમથી જ અમારા જાણવામાં આવ્યા છે, એટલે તમે જેમ અમને માહિતી પ્રદાન કરી એના અનુસંધાને અમે જરૂરી ઇન્સ્પેક્શન કરી અને જે કોઈ કસૂરવાર હશે એમની સામે જરૂરી પગલાં લેશું। આજ સુધીમાં અમને આવી કોઈ ફરિયાદ મળી હોય એવું જણાવેલ નથી। ખાસ કરીને ગાંડીવેલ અથવા તો દૂષિત પાણી ત્યાં થતું હોય, જમા થતું હોય, એના મૂળ કારણ શું હોઈ શકે છે? જનરલી જે ગાંડીવેલ આપણે કહીએ છીએ એ ડોમેસ્ટિક પાણીને કારણે જનરેટ થતી હોય છે। તેમ છતાં જે આ ડોમેસ્ટિક પાણી નજીકના રેસિડેન્ટ એરિયા અને કદાચ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પણ ત્યાં જતું હોય, જે અમે તપાસ કરી અને એ માટે જરૂરી કાર્યવાહી કરશું। અને ખાસ કરીને જે ન્યારી ડેમમાં દૂષિત પાણી ભળતું હોય એવી અગાઉ મળેલી રજૂઆતને અનુલક્ષીને આરએમસી, જીપીસીબી અને રૂડા એ સાથેની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવેલ હતી અને એનું આખું મેપિંગ કરી અને જે ગામમાંથી ડોમેસ્ટિક વેસ્ટ વોટર જનરેટ થાય છે એને એસટીપી તરફ વાળવાની અથવા ત્યાં જરૂરી ટ્રીટમેન્ટ ફેસિલિટી કરવા માટેની કાર્યવાહી કરવા। ગંદા પાણી અને ગાંડીવેલે રાજકોટની ભાગોળે આવેલા એક બે નહીં પરંતુ 12 જેટલા ગામોના લોકોની જિંદગી હરામ કરી નાખી છે। અને તેનું એકમાત્ર કારણ એ છે કે અહીંયા વેફર બનાવતી બાલાજી કંપની છે તેના દ્વારા છોડવામાં આવતું ગંદુ પાણી અહીંયા જે કુદરતી પાણીનો સ્ત્રોત છે તેની અંદર ભળી જાય છે અને તેના કારણે આખે આખું પાણી ગંદુ થઈ જાય છે। આ પાણી લોકોના પીવા માટે તો લાયક નથી, પરંતુ સાથે સાથે માલઢોર છે તેના માટે પણ આ પાણી ઝેરયુક્ત બની ગયું છે। સામે જ બાલાજીની ફેક્ટરી આવેલી છે અને તેમની ફેક્ટરી દ્વારા જે કંઈ પણ પ્રોસેસર થાય છે, ખાસ કરીને નમકીન બટેટા બનાવવાની વસ્તુઓ છે, તેનો જે આખે આખો કદડો છે એ અહીંયા છોડવામાં આવે છે અને તેના કારણે આખે આખું જે પાણી છે ગંદુ થઈ ગયું છે। અને આ જે આખે આખો પાણીનો જે કુદરતી સ્ત્રોત હતો તેની અંદર ગાંડીવેલ છે તે ઉગી ગઈ છે। ગઈકાલે અમે તમને વડવાજડી ગામનો નજારો બતાવ્યો હતો અને અત્યારે વિરડા વાજડી છે તેના તરફનો આખે આખો નજારો છે। આવા જ 12 જેટલા ગામો છે તેના લોકો આ ગાંડીવેલથી પરેશાન છે। ના ગાંડીવેલ માટે સીધી કોઈ જવાબદાર હોય તો એ વેફર બનાવતી બાલાજી કંપની અને તેના દ્વારા છોડવામાં આવતું ગંદુ પાણી છે। આ માટે ગ્રામજનોએ અલગ અલગ સ્તરે રજૂઆત કરી છે, પર્યાવરણ વિભાગ સુધી કહ્યું છે, પરંતુ એક પણ વિભાગ છે તેના દ્વારા તસદી લેવામાં નથી આવી। આ ગામના લોકો સવાલ પણ પૂછી રહ્યા છે કે રૂડાની અંદર આવતા આ ગામના લોકો માટે ક્યારે આ સમસ્યા દૂર થાય છે। કોર્પોરેશન છે એમને પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી, જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ ગામના લોકોનો ગાંડીવેલ કે પછી ગંદા પાણીથી છુટકારો નથી થયો। સંદેશ ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી રિપોર્ટ બતાવી રહ્યું છે। આ રિપોર્ટની અંદર સ્પષ્ટ રૂપથી તમે જોઈ શકો છો કે સામે ફેક્ટરી આવેલી છે અને ફેક્ટરી દ્વારા જે નદીનો ભાગ છે તેની અંદર ગંદુ પાણી છોડવામાં આવે છે અને તેના કારણે ચારે તરફ ગાંડીવેલ ઉગી ગઈ છે। આ પાણી પણ એટલું ગંદુ છે કે આને હાથ પણ અડાડી શકાય તેવું નથી। ફીણવાળું પાણી છે, મસાલો જે બટેટાનો માવો જે હોય છે તેને મિક્સ કરીને તેને અલગ રીતે તારવીને અહીંયા છોડવામાં આવે છે આખે આખું ગંદુ પાણી, અને ત્યારબાદ આખે આખો જે કુદરતી સ્ત્રોત છે એ ગંદો અને ખરાબ થઈ ગયો છે। અહીંયા લોકો તો શું પરંતુ પશુઓ પણ આ પાણીનો ઉપયોગ કરી શકે તેમ નથી। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, વડવાજરી।